આજે અમે જઈ રહ્યા છીએ નિર્મલ કાકાના લગ્ન લેવા માટે. તો આગળ વયો ગયો. મારો બાપ એટલે ભાઈ થોડીક ઇમોશનલ મોમેન્ટ થઈ ગઈ હતી. દિવ્યેશ કુવા એવું છે સામાન ભોગવવાનો. હા અમારા ભાગે આવ્યું છે. આ કાંઈ નથી હવે આ લોકોને મર્યાદા છે. હું તો આમનો વિડીયો ઉતારીશ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 5 વાગે સ્ટાર્ટ, કારણ કે આગલા બ્લોગમાં આપણે કીધું હતું એ પ્રમાણે આજે અમે જઈ રહ્યા છીએ નિર્મલ કાકાના લગ્ન લેવા માટે. તો ભાઈ મસ્ત મજાના વહેલા ઉઠી ગયા છીએ, રેડી પણ થઈ ગયા છીએ. અત્યારે હું ને દાદા નીકળશું અહીંયાથી, અને ઓલા ઘરેથી આવે છે લગભગ અનિલ બાપુ અને ભરત બાપુ. તો બંને ગાડી લઈને જવાની છે. સૌથી પહેલાં આપણે જવાનું છે જગદીશ દાદાને ત્યાં, અને ત્યાંથી બધા નીકળશું અમે વડોદરા જવા માટે. અત્યારે વાગી ગયા છે સવારના 7:15 અને અમે નીકળી ગયા છીએ ભાઈ વડોદરા જવા માટે. મસ્ત મજાના સૂરજ દાદા ઉગી ગયા છે અને ભાઈ મસ્ત સવાર પડી ગઈ છે. સૌથી પહેલા તો આપણે દ્વારકાધીશનું નામ લઈ લઈએ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશની કૃપાથી ભાઈ આજે અમે જઈ રહ્યા છીએ નિર્મલ કાકાના લગ્ન લેવા માટે. 1 મિનિટ, જગદીશ દાદાનો કોલ આવે છે. હા દાદા. ટોલ વટી ગયો. હા ટોલ વૈટા. તો આ પેટ્રોલ પંપે હું ડીઝલ પુરાવું છું. જો આવ્યો ભારતનો હા પંપ પછી ઓલા પંપમાં જ પંપ જ આવ્યો. એટલે ટોલ થી આગળ કેટલે વયો ગયો? અમે ટોલ થી આ બધા રાજ હોટલ પહોંચવા આવ્યા. તો આગળ વયો ગયો. કાઈ નહીં, અહીંયા ઉભો રહો આગળ. હા ઘડીક ઉપર હું ડીઝલ પુરાઈને આવું. હું એમાં વયો આવું છું. બંસી કાકા આમાં વયો આવું. એમાં છે ને ગાડીમાં? હા ઈ બંસી કાકા ટેરેનોમાં છે. ટેરેનોમાં છે? હા અનિલભાઈ વાળો. આમાં હું વલ્લભ દાદા અને અનિલ બાપુ, ઓલા દેવ દાદા, 4 જણા છીએ અમે. આમાં વી આવજો, વાંધો નહીં. હા એ તો ગોઠવું. હા તો ગાઈઝ આવી રીતના કંઈક બેઠકો ગોઠવવી પડે છે, કારણ કે ભાઈ આપણે જતા હોઈએ સમૂહમાં એટલે થોડી વ્યવસ્થા કરવી પડે. બાકી આપણી ગાડીમાં હું છું, વલ્લભ દાદા છે અને દેવ દાદા છે. તો મસ્ત મજાના અમે 4 છીએ. બાકી ટેરેનોમાં બંસી કાકા, જય ફુવા, દિવ્યેશ કુમાર અને અનિલ બાપુ ને ભરત બાપા. બાકી જગદીશ દાદાનું ફેમિલી છે ફોર્ચ્યુનરમાં. તો આપણે અહીંયા થોડીક વાર ઊભા રહીએ અને જગદીશ દાદાની આંબી જાય. પછી એકવાર ઉતરીને જેમ એમને ગોઠવવા હોય એમ કમ્પ્લીટલી ગોઠવાઈને પછી આપણે નીકળીએ વડોદરા માટે. તો ગાઈઝ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વડોદરા, અને અત્યારે અમે લઈ લીધી છે બ્રેક, કારણ કે ફોર્ચ્યુનર રહી ગઈ છે પાછળ મારી ગાડી, અને મતલબ કે આપણી ટક્સન અને ટેરેનો આવી ગઈ છે. બધા ઊભા છે અહીંયા, જોઈ રહ્યા છીએ ફોર્ચ્યુનરની વાટ, કારણ કે એમાં નિર્મલ કાકા બંસી કાકા ને બધા ફઈ ને બધા એમાં જ છે એટલા માટે. તો હમણાં એ જેવા આવે એટલે પછી આપણે જઈએ અહીંયાથી જગુ મામાને ત્યાં. હંમેશા દીકરાનો બાપ નીચે હોય છે. આજ માંગવા આવ્યો છે કંઈક. ગાઈઝ આવી રીતના કંઈક મસ્ત મજાનો લગ્ન લેખનનો કાર્યક્રમ હતો, જે હજુ જસ્ટ પૂરો થયો છે. અત્યારે હું અને જય ફુવા બંને નીકળી રહ્યા છીએ ભાઈ. અહીંયા માળી ગોઈતો છે અમે, કારણ કે નિર્મલ કાકાના લગ્નના દિવસે મતલબ કે જાન લઈને આપણે આવશું ત્યારે ગાડી શણગારવી પડશે ને, તો યુટર્ન લઈ લો ને. તો અમે જઈએ છીએ એમને મળવા માટે, અને ભાઈ અહીંયા
એ પણ બુક કરી લઈએ જેથી કરીને ભાઈ પછી ધક્કો ન થાય. A few moments later. તો ગાઈઝ આપણે ગયા હતા ફૂલમાળી વાળા પાસે. ઓલરેડી તમને ખબર જ છે. આપણે ભાઈ એની પાસેથી બહુ બધા ફોટોઝ ને વિડીયોઝ લઈ લીધા છે. હવે સુરત જઈને નિર્મલ કાકાને બતાવી દઈશું. નિર્મલ કાકાને જેવી ભાઈ પસંદગી આવે એવું પસંદ કરીને અહીંયા આપણે આપી દઈશું ઓર્ડર. અને અત્યારે અમે બધા આવી ગયા છીએ પાછા ઘરે અને બધા જ મહેમાન હવે ઊભા છે અહીંયા, કારણ કે અત્યારે અમારે જવાનું છે જમવા માટે. તો બધા ગાડીઓ પોતપોતાની કાઢે છે, બધા મહેમાનોને બેસાડીએ અને પછી આપણે નીકળીએ અહીંયાથી જમવા જ્યાં જવાનું છે ને ત્યાં જવા માટે. તો ગાઈઝ મસ્ત મજાનું લંચ થઈ ગયું છે અને ગાઈઝ આપણે ગાડી પાર્ક કરી હતી નીચે, મતલબ કે અહીંયા અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે. અને ભાઈ આજનું બપોરનું લંચ હતું સાસુમામાં. સિરિયસલી ખૂબ એટલે ખૂબ જ મસ્ત એવી ડીશ હતી અને ખાઈને ભાઈ એટલું પેટ ભરાઈ ગયું છે ને એવું થાય છે કે ભાઈ વડોદરામાં ક્યાંક સોડાવાળા ગોતીએ અને ભાઈ મસ્ત સોડા પીએ. તો ગાઈઝ આવી રીતના કંઈક જગુ મામાને ત્યાં મસ્ત મજાનો પ્રસંગ હતો અને ભાઈ આજે લગ્ન લેખન હતા. તો આવી રીતના કંઈક આયોજન હતું અને ભાઈ સિરિયસલી બહુ જ મજા આવી ગઈ. છેલ્લે ભાઈ થોડીક ઇમોશનલ મોમેન્ટ થઈ ગઈ હતી. દીકરીઓના બાપો એટલે થોડુંક આવું તો રહેવાનું જ છે. અત્યારે હું પહોંચી ગયો છું કરજણ અને ભાઈ ગાડીએ માંગ્યું હતું ડીઝલ, તો મેં વિચાર્યું કે અહીંયા ડીઝલ નખાવતો જાઉં. તો મસ્ત મજાનું અહીંયા ડીઝલ નખવી દઈએ અને પછી આપણે અહીંયાથી નીકળીએ પાછા સુરત તરફ. તો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા હતા અંકલેશ્વર અને લઈ લીધો છે મસ્ત મજાનો વોલ્ટ. મતલબ કે ભાઈ દાદાને બધા કહેતા હતા કે ચા પાણી કરવા છે. તો ભાઈ ત્રણેય ગાડી મસ્ત મૂકી દીધી છે. ટેરેનો અહીંયા પડી છે, આપણી ટક્સન અહીંયા છે ને ભાઈ ફોર્ચ્યુનર અહીંયા છે. તો બધા ચા પાણી તો પી જ લીધા છે, કારણ કે ભાઈ અમે આવ્યા એટલે તરત, કારણ કે અમારી પહેલાં ફોર્ચ્યુનર ને ટેરેનો હતી. તો ભાઈ ઓબ્વિયસલી એ લોકો ઊભા રહે એટલે ઓર્ડર તો આપી જ દે. દાદાને એને ઓર્ડર આપી દીધો. અમે પહોંચ્યા એટલે તરત ચા પાણીને એવું બધું કર્યું. મોટું બોટુંનું હું અમે ધોઈને આવ્યા હતા આગળની હોટલે, કારણ કે અમે આની પહેલાં ઊભા હતા બીજી હોટલે. મને એમ હતું કે હું આગળ છું પણ હતા એ લોકો, એટલે ત્યાં કમ્પ્લીટલી ફ્રેશ થયા. અને પછી મેં બંસી કાકાને ફોન કર્યો, મેં કીધું મને લોકેશન મોકલો, હજી કેમ તમે આવ્યા નહીં. તો પછી લોકેશન જોઈને ત્યારે ખબર પડી કે જગદીશ દાદાની અમારા કરતાં આગળ છે. પછી મેં એને ફોન કર્યો અને એ ઊભા રહ્યા આગળ અને અમે જસ્ટ આવ્યા, ચા પાણી પીધા, મસ્ત મજા આવી ગઈ. બધા એકદમ કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા. હવે આપણે અહીંયાથી નીકળીશું ભાઈ પાછા મસ્ત સુરત તરફ. તો ગાઈઝ અત્યારે અમે આવી ગયા છીએ વડોદરાથી અને ભાઈ પોગી ગયા છીએ ઘરે. ભાઈ ગાડીમાં સામાન પડ્યો હતો તો બધો સામાન ઘરે પહોંચાડવો પડશે કે નહીં. તો હું ને ફુવા, દિવ્યેશ ફુવા, હા અમારા ભાગે આવ્યું છે. તો ભાઈ આ બધો સામાન પહેલાં ઘરે મૂકી આવ્યા અને દિવ્યેશ ફુવા છે જે ભાઈ કેનેડા મસ્ત સેટલ છે અને ભાઈ ટ્રાય કરીએ છીએ આપણે પણ કે આપણને કરી દઈએ. મજૂરી તો ભાઈ જબરદસ્ત બહુ વજન છે. ચાલો ફટાફટ પહેલાં તો સામાન બધો મૂકી દઈએ. અને આપણી ગાડીમાં હતો એટલો બધો સામાન, તો એ તો આપણે પહેલાં જ ઉતારી લીધો હતો. અને આ મેં લીધો છે એ બધો સામાન હતો ટેરેનોમાં. અત્યારે અમે આવી ગયા છીએ ગેટ પર. ગેટ પર એટલા માટે આવ્યા છીએ કારણ કે જગદીશ દાદાની આવે છે લગ્ન લઈને, તો અહીંયા બોલાવ્યા છે ઢોલીને ને એમને, તો એ વેઇટ કરે છે. અમે પણ વેઇટ કરીએ છીએ. ઓકે ચાશુ હાઈ કરી દે બધાને. હાય. હું એક યુટ્યુબર છું guys. હા ક્યુટી બોય છે. બાકી આ છે દિવ્યેશ કુમાર અને આ છે જય કુમાર, મતલબ કે આ બે ફુવા છે મારા તો. પણ ભાઈ જામે એટલે કુમાર કુમાર જ બધાને કુમાર થાય. બધા ભરત બાપુ ને બધા કુમાર કુમાર કરે, તમને હોતે મોટે ભાઈ કુમાર કુમાર થાય છે. કાંઈ નથી હવે આ લોકોને મર્યાદા છે. બાપા કુમાર કહે તો ઈ કુમાર કહે. અમારે ભાઈ જીભે આવે બધું વળગાડી દેવાનું હોય. બાકી આપણે જય ફુવાને મળીએ. જય ફુવા કેમ છે? મજામાં? બસ એકદમ મજામાં. આપી દો તમારો ઇન્ટ્રો. એમને તો આપ્યો દિવ્યેશ ફુવાએ. બીજું કઈ હાર્ડવેરની મોટી દુકાન છે. ત્રીજું કઈ કાપી નાખજો. અમારા સસરાને એક લોતા નાના નાનકવાયા જમાય. એક લોતા નાના, નો કહેવાય. એનથી તમે વચતેરા એક લોતા અને એક મોટા એ અગ્રણી. એ મારા માસા છે. હા. પછી આ અમારા સૌથી વિશેષ અગ્રણી, આમ કહો તો અગ્રણી, આમ કહો તો શાળા. ખૂબ અમારું ધ્યાન રાખવા વાળા એકમાત્ર શાળા. હવે આવી કંઈક ગમતો ચાલે છે, વેઇટ કરીએ છીએ. સાથે સાથે ભાઈ ટાઈમ પાસ થઈ જાય. તો હમણાં દાદાની આવે એટલે ભાઈ પછી મસ્ત માણ્યા લગ્ન લઈને જઈએ ઘરે, એ બધું હું તમને બતાવું.
આ કોણ આવ્યું રામ આવ્યો હા હા કેટલા ચપ્પલ પડ્યા એમ કહે જાય તો કે રામભાઈ અને શોભા પણ આવી ગયા છે બાકી ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાના કહેવાય ને કે લગ્ન લઈને આવ્યા અને આવી રીતના મસ્ત ધૂમધામથી ઢોલ બોલ વગાડીને ઘરે આવ્યા બાકી રામભાઈ અત્યારે આવી ગયા છે શોભા જાય ઉપર અને હું ને ભાઈ કાલનું આપણું જે કામ પેન્ટિંગ પડ્યું છે એ બધું કામકાજ ફિનિશ કરીએ મતલબ કે જે પેન્ટના માપ દેવડાવવાના છે એ બધા માપ દઈ આવીએ ક્યાં છે દીકુ રાજા ક્યાં છે રાજા કેમ પડી ગયા રાજા હું તો આમનો વિડીયો ઉતારી હું તો આમનો વિડીયો ઉતારી હો બસ હાલો બસ ચોપ દીકા ચોપ બસ તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ સવારે 4 વાગે નીકળ્યા હતા મતલબ કે ઉઠ્યા હતા 4 વાગે પણ ઘરેથી આપણે ગયા હતા 5:30 વાગે તો ભાઈ મસ્ત મજાના અત્યાર સુધી હતા જગદીશ દાદાને ત્યાં તો મસ્ત મજાના અત્યાર સુધી હતા અમે બધા જ જગદીશ દાદાને ત્યાં અને આજનું જમણવાર હતું બધાને એક સાથે મતલબ કે બધાને જમવાનું હતું જગદીશ દાદાને ત્યાં તો મસ્ત મજાનું બધા જયમાં મસ્ત મજા આવી ગઈ અને ગાઈઝ અત્યારે હું ઘરે આવ્યો છું વિચારું છું પહેલાં તો જઈને ફ્રેશ થઈ જાઉં ને પછી મસ્ત મજાનો ભાઈ સૂઈ જાઉં કારણ કે ભાઈ અત્યારે બોલવાની અને કાંઈ કરવાની આમ હાલત જ નથી સવારે વહેલા ઉઠ્યા હતા રાતે નીંદર પણ 2 જ કલાકની છે તો ભાઈ સિરિયસલી આંખો આમ ઘેરાય છે અનિલ બાપુને એ તો ભાઈ લિટરલી સૂઈ ગયા હતા કારણ કે બધા એક સાથે જ ઉઠ્યા હતા તો ભાઈ કહેવાય ને કે આપણે ચાલો થોડુંક સહન કરી લઈએ ઉઠી જઈએ પણ હવે એ લોકોને આમ એનર્જી થોડીક ઓછી થઈ ગઈ હોય તો એ તો ત્યાં સૂઈ જ ગયા હતા તો હું પણ વિચારું છું ચાલો જઈએ ફટાફટ અને મસ્ત મજાના સૂઈ જઈએ તો ગાઈઝ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ કંઈક આવા જ મસ્ત મગેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બાય જાઓ દઈ આવો નો એક માયરા લઈ આવી ને એક રામ લઈ આવ્યો